આગામી દિવસોમાં ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય કે તેઓને કોઈ સમસ્યા હોય તો ટ્રાફિક પોલીસ અને સુરત પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. તો ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે ટીમ પણ કાર્યરત કરી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. સુરતમાં વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન પડે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વિવિધ કામગીરી કરાઈ રહી છે. ટ્રાફિકમાં જો કોઈ વિદ્યાર્થી ફસાય તો વિદ્યાર્થીને સેન્ટર સુધી પહોંચાડવા માટે 17 ટીમ કાર્યરત કરાઈ છે, જેમાં પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એલઆરડી દ્વારા બોલેરો કાર, ટુ વ્હીલર, એક્ટિવા સહિતના ઉપર તૈનાત રહી વિદ્યાર્થીઓને સેન્ટરે પહોંચાડશે. વિદ્યાર્થીઓ મુક્તપણે પરીક્ષા આપી શકે તે માટે માનસિક રીતે હતાશ થયેલા વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે સુરત પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે. વાલી અને વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નનું તજજ્ઞો પાસેથી નિવારણ લઈ શકશે. તો અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ વધુ માહિતી આપી હતી. સુરત શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ જ્યારે આવનારા સમયમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલુ થઈ જઈ રહી છે અને સાથે સાથે બાળકો માટે આ જે બંને વર્ષ હોય છે કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનું હોય છે, જેથી આવનારા ભવિષ્યનું નાગરિક એ વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી શકે અને કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામમાં નો સામનો ન કરવો પડે અને સાથે સાથે એમને પરીક્ષાને લગતા કોઈપણ મૂંઝવણ કરતા પ્રશ્નો હોય અથવા તો એમને માનસિક હતાશા અનુભવતા હોય તો આવા સંજોગોમાં માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 77 ટીમો એ કાર્યરત રહેશે. એટલા માટે કે સુરત શહેરમાં મેટ્રોના કામકાજના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો જે આવનારી પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓને આ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમારા પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીની કુલ 77થી વધારે ટીમો કે જેમાં એમની પાસે બોલેરો, ટુ વ્હીલર અને સાથે સાથે એક્ટિવા જેવા વાહનો ઉપલબ્ધ હશે. અને જેવી અમારી પાસે કોઈ પણ કમ્પ્લેન આવશે અથવા તો ફિલ્ડમાં પેટ્રોલિંગ દરમિયાન એવું ધ્યાન પર આવશે કે કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડી શકે એવું છે તો સામેથી અમારા અધિકારીઓ અને જે કર્મચારીઓ છે સંપર્ક કરી અને તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે, જેથી કરીને એમને તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી અને સમય મર્યાદામાં તેઓ પોતાની જે પણ કેન્દ્ર છે ત્યાં પહોંચાડવામાં એમને સરળતા પડે. અને એ માટે ટ્રાફિક જામમાં કોઈ પણ વિદ્યાર્થીઓ જો ફસાય તો અમારા 3 હેલ્પલાઇન નંબર છે, જેમાં અમારો જે પહેલો હેલ્પલાઇન નંબર છે એ 7434095555 અને અન્ય જે અમારા 2 હેલ્પલાઇન નંબરો રાખેલા છે કે જે 2 શિફ્ટમાં કાર્યરત રહેશે તે નંબરો છે 8320315447 અને જે ત્રીજો નંબર છે 6351060775 અને આ સિવાય સુરત કંટ્રોલમાં 2 હેલ્પલાઇન નંબરો રાખેલા છે. કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને પરીક્ષાને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય, જો એમના દીકરા અથવા તો દીકરીઓને કોઈ માનસિક હતાશા અનુભવતા હોય અથવા તો સ્ટ્રેસ અનુભવતા હોય તો તેના માટે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે પણ સુરત શહેર કંટ્રોલ ખાતે 2 હેલ્પલાઇન કાર્યરત છે, જેમના નંબર છે 6359628262 અને જે બીજો નંબર છે 63596282 અને 64. સુરત શહેર પોલીસનું હંમેશા એક સૂત્ર અમે સાર્થક કરવાનો પ્રયત્ન કરે છે કે જેમાં તમારી સાથે અને તમારા માટે અને વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દીનું જે વર્ષ છે અત્યંત અગત્યનું હોય છે, જેથી આવનારા પરીક્ષા માટે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ અને વિદ્યાર્થીને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા તો ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે હું દરેક વિદ્યાર્થીને અપીલ કરીશ કે પ્લીઝ જ્યારે પણ આપને જરૂર લાગે ત્યારે અમારો સંપર્ક આપ કરી શકો છો. આપનું આવનારું જે એક્ઝામ છે એ ખૂબ સારી જાય અને આપના કારકિર્દીમાં આપને ઈચ્છિત જે પણ જગ્યાએ આપને એડમિશન લેવું છે તે એડમિશન મળી જાય તેવી જ શુભેચ્છાઓ સાથે. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.